નમસ્કાર શ્રોતા મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે રાજકોટ શહેરમાં મનુભાઈ અને તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે છેલ્લા 12 વર્ષથી રાજકોટ શહેરમાં આ કામકાજ કરી રહેલ છે અને છેલ્લા 3 વર્ષથી રાજકોટના લોકોને અને જાહેર જનતાને જુદા જુદા ક્ષેત્રથી અવગત કરાવવા માટે રેડિયો રાજકોટ 89.6 FM સતત કાર્યશીલ છે અને સેવારત છે. અને આપ જાણો છો એ પ્રમાણે આજે આ યુગ જ્ઞાન અને ટેકનોલોજીનો છે. જુદા જુદા વિષયોનું જ્ઞાન મેળવવું, માહિતી મેળવવી એ સૌને ગમે છે અને એ શૃંખલામાં આજે રેડિયો છે એ જુદા જુદા ક્ષેત્રોમાં તજજ્ઞો સાથે આદાન પ્રદાન કરીને ઇન્ટરવ્યૂઝ દ્વારા, સંવાદ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં માહિતી આપે છે. એમાં ખાસ કરીને મહિલાઓ માટે અને કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, સહકાર ક્ષેત્રે, ખેતી અને બહેનો માટેના પણ અનેક જે પ્રકલ્પો છે એની માહિતી આપતા હોય છે. એ અંતર્ગત આજે આપ જાણો છો એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. તો એના ભાગરૂપે આપણે કેટલીક બેંકો અને જુદી જુદી સંસ્થાઓના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંવાદ કર્યો. એ શૃંખલામાં આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે રાજકોટ જિલ્લા સહકારી સંઘના મહિલા CEO જયશ્રીબેન ત્રિવેદી આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આવો આપણે એમને મળીએ અને એમની પાસેથી આ સંસ્થા શું કામ કરે છે, એમાં શું શું પ્રવૃત્તિઓ થાય છે અને જુદા જુદા જે કાર્યો અને અભ્યાસ અને જે અભ્યાસક્રમો ચાલે છે એની માહિતી મેળવશું. નમસ્કાર જયશ્રીબેન. નમસ્કાર. જયશ્રીબેન, આપ પહેલા તો તમને હું અભિનંદન પાઠવું કે જ્યાં સુધી મારી પાસે માહિતી છે તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 2 કે 3 મહિલા CEO છે. હા. તો રાજકોટમાં આજે આપ આ પદભાર સંભાળી રહ્યા છો એ બદલ રાજકોટ રેડિયો રાજકોટ FM 89.6 દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને જયશ્રીબેન, પહેલા તો સૌ શ્રોતા મિત્રોને એ જાણવામાં રસ છે કે રાજકોટ જિલ્લા સહકારી સંઘ છે એ રાજકોટમાં ક્યારે શરૂ થયો અને એની મુખ્ય પ્રવૃત્તિ શું છે? રાજકોટ જિલ્લા સહકારી સંઘ તારીખ 28/3/1958 ના રોજ તેની સ્થાપના થઈ અને જિલ્લા સહકારી સંઘની પ્રવૃત્તિ કે રાજકોટ અને મોરબી જિલ્લામાં શિક્ષણ, તાલીમ, પ્રચારની કામગીરી કરે છે. બરાબર. એટલે આ જે સંઘ છે એ જે જુદી જુદી મંડળીઓ જે છે, દૂધ મંડળીઓ છે કે બીજી જે પેક્સ છે કે વગેરે વગેરે જે ક્ષેત્રની મંડળીઓ છે એના કર્મચારીઓ અને એમના પદાધિકારીઓ, અધિકારીઓને શિક્ષણ આપવાનું કામ કરે છે. તો જયશ્રીબેન, આપણા આ શિક્ષણ, તાલીમ, પ્રચાર કાર્યક્રમ છે એ કોના લાભાર્થીઓને આમાં લાભ મળે કે મારે કોઈને ખાનગી ઉમેદવાર તરીકે આવવું હોય તો આવી શકું કે કેવી રીતે દાખલ થઈ શકાય આમ શિક્ષણ મેળવવા માટે? હા, આમાં એવું છે કે સેવા મંડળીના કર્મચારી છે, દૂધ મંડળીના કર્મચારીઓને મળે છે, ક્રેડિટ સોસાયટી, કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળી છે, અર્બન બેન્કો છે, પછી કોઈ પણ પ્રકારની કોઓપરેટિવ સોસાયટીના કર્મચારીને તાલીમ મળી શકે. અને સાથે સાથે આપણે ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર જે આપણે રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં ચાલે છે, જે DCM એટલે ડિપ્લોમા કોઓપરેટિવ મેનેજમેન્ટ સેન્ટર છે, તેમાં 6 માસનો કોર્સ થાય છે અને એમાં બધા કર્મચારીઓનો લાભ મળે. એ ઉપરાંત આપણે ખાનગી ઉમેદવારોને પણ એડમિશન આપીએ છીએ. બરાબર. એટલે ટૂંકમાં કોઈ ને રસ હોય સહકારિતામાં અને એને ઊંચો અભ્યાસ કરવો છે, એનામાં રસ છે તો એ પણ જોડાઈ શકે છે અને મંડળીના જે કોઈ કર્મચારી છે એ પણ જોડાઈ શકે છે. સંક્ષિપ્તમાં જેમને રસ છે એ લોકોને તમે શિક્ષિત કરો છો. હવે મેડમ, આપ જાણો છો એ પ્રમાણે જે ગુજરાતના જુદા જુદા જિલ્લા સંઘો છે એમાં આપણો રાજકોટ જિલ્લા સહકારી સંઘ ખૂબ એક્ટિવ છે અને ખૂબ સુંદર કામ કરે છે. તો આપની સંસ્થાનો થોડોક અમને પરિચય આપો કે ભાઈ એમના પદાધિકારીઓ કોણ છે અને શું કેવી રીતે આ લોકો બધા સરસ મજાની સેવા આપે છે. અને આપ પણ મહિલા CEO છો અને સુંદર કામ કરો છો, તો આપણી સંસ્થાનો થોડોક પરિચય આપીએ. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા સાહેબ છે, વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા સાહેબ છે, માનદ મંત્રી મનસુખલાલ સંખારવા સાહેબ છે તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, જે સુંદર રીતે માર્ગદર્શન આપે છે અને એનું નેતૃત્વ હેઠળ અમે લોકો કામગીરી કરી રહ્યા છે કે તેઓની રોજબરોજની હાજરી હોય અને અમને માર્ગદર્શન આપતા રહે છે. એટલે અમે સતત ને સતત એક્ટિવ રહીએ છીએ કેમ કે એ લોકો અમારી આગળ ફોલોઅપ લેતા હોઈએ છીએ.
એટલે આ રીતે અમે કામગીરી કરીએ છીએ. અને આમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા CEI ની નિમણૂક કરવામાં આવે છે. CEI એટલે કોઓપરેટિવ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર તરીકે, જે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દરેક જિલ્લામાં મૂકે છે અને તેના દ્વારા તાલીમ આપવામાં આવતી હોય છે. બહુ સરસ તમે માહિતી આપી જયશ્રીબેન. હવે મને શ્રોતા મિત્રોને એ માહિતી આપવામાં થોડો રસ છે કે ભાઈ આ જે બધા કાર્યક્રમો થાય છે એમાં વિષય ઉપરાંતના જે નવા વિષયો હોય, દાખલા તરીકે અત્યારે નવી સહકારી નીતિ આવી છે કે નવું સહકાર મંત્રાલય થયું, હમણાં તાજેતરમાં નવી સહકારી ટેક્સી ભારત ટેક્સી નો પ્રોજેક્ટ આવ્યો, તો આવા નવા જે સહકારી ક્ષેત્રે જે પ્રકલ્પો આવે છે, તો આવી બધી માહિતી આપવા માટે આપને ત્યાં શું વ્યવસ્થા છે? આવી નવી માહિતી જે વધારાની આપવાની હોય એના માટે તમારા જેવા તજજ્ઞોને અમે બોલાવીએ છીએ. એ સિવાય બહારથી પણ અન્ય તજજ્ઞોને બોલાવીએ છીએ, પ્રવચનકારોને બોલાવીએ છીએ કે જે આજના યુગમાં નવી આર્થિક નીતિની હોય કે બીજું કોઈ બી હોય એ તરત જ માહિતી મળી રહે એના માટે અમે પ્રવચનકારો તજજ્ઞો ને તાલીમ માટે બોલાવીએ છીએ. સંક્ષિપ્તમાં એને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી રહે એ બધું જ તમે કેર લ્યો છો. ખૂબ સરસ. હવે આપણે મહિલાઓ વિશેની થોડીક મેડમ વાત કરીએ કે આપ આવી જવાબદારી વાળી જગ્યા સંભાળો છો, તો મહિલા સશક્તિકરણ એટલે કે વિમેન એમ્પાવરમેન્ટ માટે સમગ્ર દેશમાં અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ મહિલાઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો આપણા આ જિલ્લા સહકારી સંઘનું જે કામકાજ છે એમાં બહેનોને કેવી રીતે પ્રાથમિકતા આપવામાં આવે છે અથવા તો એને કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે એ માહિતી પ્લીઝ આપશો. રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા આપણે બહેનોને કહીએ ને તો પહેલા કોલેજ યુવક વર્ગ કે કોલેજમાં મહિલા યુવક શિક્ષણ વર્ગનું આપણે આયોજન કરીએ છીએ, જેમાં સહકારી પ્રવૃત્તિની પ્રાથમિક માહિતી આપવામાં આવે છે. 6 દિવસનો વર્ગ યોજવામાં આવે છે. એટલે એ લોકોને તો ખ્યાલ હોતો જ નથી કે સહકારી પ્રવૃત્તિ શું છે. એટલે શરૂઆતનું પહેલું પગથિયું ત્યાંથી શરૂ થાય છે. અને ત્યારબાદ આપણે દૂધ મંડળી, દૂધના ધંધા સાથે બહેનો વધારે જોડાયેલી છે. એટલે દૂધ મંડળીઓના આપણે વર્ગો કરીએ છીએ અને સાથે સાથે એના સેમિનારો યોજીએ છીએ. બરાબર છે. આપણે એમને સુશિક્ષિત કરવા માટે અત્યારની હરીફાઈની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું, એના જુદા જુદા સંમેલનો તમે કરો છો, જુદા જુદા કાર્યક્રમો મહિલાઓના માટેના કરો છો, એની સાથે સાથે બીજા કોઈ પ્રકારના આપણે વર્ગો જિલ્લા સંઘ દ્વારા થાય છે કે? હા, જિલ્લા સંઘ દ્વારા જોઈએ ને તો આમ જુદા જુદા 25 થી 30 પ્રકારના વર્ગો યોજવામાં આવે છે. એમાં આપણે મંત્રી મેનેજર તાલીમ વર્ગ છે, નવચેતન તાલીમ વર્ગ છે, હિસાબ ઓડિટનો વર્ગ છે, મંડળીના વ્યવસ્થાપન અને વહીવટીનો વર્ગ છે, સહકારી કાયદા અને બીજા કાયદાનો વર્ગ છે, મહિલા સહકારી મંત્રી મેનેજર સ્પેશિયલ વર્ગ યોજવામાં આવે છે, ઓડિટરનો વર્ગ યોજવામાં આવે છે, અર્બન બેંકોનો વર્ગ યોજવામાં આવે છે, સહકારી યુવક શિક્ષણ વર્ગ યોજવામાં આવે છે. અને આવા અન્ય પ્રકારના લગભગ 25 થી 30 પ્રકારના અલગ અલગ કોર્સ કરવામાં આવે છે, જે 28 દિવસથી લઈને 1 દિવસનો હોય. અમુક વર્ગો 28 દિવસના હોય છે, અમુક 14 દિવસના હોય, અમુક 3 દિવસના હોય, અમુક 6 દિવસના હોય, અમુક 1 દિવસના હોય છે. એટલે આ રીતે જે લોકોની માગણી હોય એ મુજબ અમે વર્ગો કરી આપીએ છીએ અને અમારા આયોજન મુજબ અમે વર્ગો કરીએ છીએ. હમણાં જ વિજય કોઓપરેટિવ બેંકની માગણી હતી કે તેમના કર્મચારીઓ માટે સ્પેશિયલ અર્બન બેંકનો ક્લાસ કરવો, તો તેનું અમે આયોજન કર્યું હતું. એમાં તમે વાત કરી પ્રમાણે એમને જે જરૂરિયાતના વિષયો છે, એમની જે ડિમાન્ડ છે એ પ્રમાણે તમે કાર્યક્રમ કરી આપો છો. એ બહુ સારી વાત છે. બરાબર. હવે મેડમ, એક બીજી માહિતી આપણે એ લેવાની આપની પાસેથી અપેક્ષા છે કે ભાઈ આ તમે આટલું બધું સરસ મજાનું કામકાજ કરો, આટલા વર્ગોનું આયોજન કરો, તો સ્વાભાવિક રીતે સારો એવો ખર્ચ થાય. તો આ તમારી જે રાજકોટ જિલ્લા સહકારી સંઘની જે આવકની જે વ્યવસ્થા છે, ઇન્કમ, એ મુખ્ય શું છે અને એ કઈ પ્રકારે તમે આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરો છો, એ અમને બધાને જાણવાનું ગમશે. રાજકોટ જિલ્લા સહકારી સંઘની મુખ્ય આવક શિક્ષણ ફંડની છે કે જે સહકારી મંડળીઓ છે એ નફો કરતી હોય અને ડિવિડન્ડ વેચે, એટલે સહકારી કાયદાની કલમ 69 મુજબ એને શિક્ષણ ફંડ ફરજિયાત રીતે જિલ્લા સહકારી સંઘમાં જમા કરાવવાનું હોય છે. એટલે એનો રેશિયો આપેલો હોય છે કે કોઈ બી મંડળી હોય એ 0 થી 6% ડિવિડન્ડ વેચે તો એને ચોખ્ખા નફાનો 1% અથવા 50,000
એ બેમાંથી જે ઓછું હોય તે દેવાનું હોય છે. બરાબર. 6% વધુ અને 9% સુધીનું ડિવિડન્ડ વેચવામાં આવે તો ચોખ્ખા નફાના 1.5% અથવા તો 1 લાખ એ જે બેમાંથી ઓછું હોય તે શિક્ષણ ફંડ તરીકે જમા કરાવવાનું હોય છે. અને 9%થી વધુ અને 12% સુધી જો ડિવિડન્ડ વેચે તો ચોખ્ખા નફાના 2% અથવા 2 લાખ રૂપિયા એ બેમાંથી જે ઓછું હોય તે જમા કરાવવાનું હોય છે. અને 12%થી વધુ ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો તેને ચોખ્ખા નફાના 2.5% અથવા તો 3 લાખ એ બેમાંથી જે ઓછું હોય તે શિક્ષણ ફંડની રકમ જમા જિલ્લા સહકારી સંઘમાં કરાવવાની હોય છે. બરાબર. એટલે સંક્ષિપ્તમાં જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે જે એને શિક્ષણ ફંડ ફાળો મોકલવાનો હોય છે. મોટા ભાગે ઘણીવાર એવું થાય છે કે ભાઈ કોઈ નફો ન થયો હોય અથવા તો ક્યારેક ઉદાસીનતાને કારણે કે ઘણીવાર શિક્ષણ ફાળો જમા કરાવવામાં વિલંબ થતો હોય તો આવકનો મુખ્ય સ્ત્રોત જ તમારું શિક્ષણ ફંડ છે. તો એવા સંજોગોમાં તમે કેવી રીતે એમની આવક મેળવવા માટે પ્રયત્ન કરો છો? એવા સંજોગોમાં અમે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરીએ, પહેલા પોસ્ટ લેટર કરીએ છીએ, 2-3 વખત ટેલિફોન કરીએ, તોય છતાં જો એમનું શિક્ષણ ફંડ ન આવે તો અમારી હેડ ઓફિસ એટલે ગુજરાત રાજ્ય સહકારી સંઘ છે એને અમે જાણ કરીએ છીએ. અથવા તો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને પણ જાણ કરવાની આવે છે કે આ મંડળીઓ શિક્ષણ ફંડ જમા નથી કરાવતી, તો કાયદાકીય રીતે એ લોકો ભલામણ કરે છે અને અમને શિક્ષણ ફંડ જમા કરાવે છે. ટૂંકમાં સંક્ષિપ્તમાં તમારો ફોલોઅપથી મોટાભાગની સંસ્થાઓ દ્વારા શિક્ષણ ફંડ જમા થઈ જતું હોય છે. ખૂબ સરસ. હવે આપણે ત્યાં વાત કરી પ્રમાણે આપણે ત્યાં અધ્યાપન કેન્દ્ર પણ ઉપર આપણા બિલ્ડિંગમાં જે કાર્યરત છે કે જ્યાં જે ડિપ્લોમાઝ ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ એટલે કે એ જે અભ્યાસ વર્ગ 6 મહિનાનો જે થાય છે ડિપ્લોમા, એમાં જે છાત્રો આવે છે પ્રાઇવેટ ઉમેદવારો અને સહકાર મંડળીના કર્મચારીઓ, તો એને કોઈ પ્રોત્સાહન મળે કે એને કંઈ સારું પરફોર્મન્સ કરે તો એમને કોઈ પુરસ્કાર કે એવું કંઈ આપણે આપીએ છીએ કે કેવું છે? રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા જેટલા કર્મચારીઓ હોય કે ખાનગી ઉમેદવાર હોય DCM એટલે ડિપ્લોમા કોઓપરેટિવ મેનેજમેન્ટમાં એડમિશન લે અને પરીક્ષા પૂર્ણ કરે તો તેને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. તે ઉપરાંત જે ઈ સત્રમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવે તો તેને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. પ્રથમ નંબર આવે એને 2500 રૂપિયા, દ્વિતીય આવે એને 2100 અને તૃતીય આવે એને 1500 રૂપિયા રોકડ પુરસ્કાર આપે છે. સાથે સાથે પ્રમાણપત્ર એ તો રાજ્ય સંઘ તરફથી પ્રમાણપત્ર સર્ટિફિકેટ તો આવે જ છે, અમારા દ્વારા આ રીતે આપવામાં આવે છે. અને આ સિવાય આપણે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર વર્ષે શિલ્ડ હરીફાઈની આયોજન કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારની મંડળીઓનો દર વર્ષે હરીફાઈ થતી હોય છે. એમાં પણ રાજ્ય સંઘ દ્વારા શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે, જ્યારે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને 5000, 4000 ને 3000 એમ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જેથી કરીને કોઈ બી એમાં ભાગ લે એને પ્રોત્સાહન મળે તે માટે આ રીતે આપવામાં આવે છે. હવે તમે રાજકોટમાં અને આસપાસના જે વિસ્તારો છે આપણા મોરબીથી માંડીને નજીકના બધા જે સેન્ટર્સ છે એની અંદર અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરો છો અને સરસ મજાનું શિક્ષણ તાલીમ પ્રચારની કામગીરી ચાલે છે. તો ભવિષ્યમાં આને વિસ્તરણ માટે કે તમારું જે સહકારિતાની જે ટ્રેનિંગ અને શિક્ષણ તાલીમ પ્રચારમાં આ જે વ્યવસ્થા છે એને અપગ્રેડ કરવા માટે કે વિસ્તરણ કરવા માટેની કોઈ યોજના જિલ્લા સંઘની કે કોઈ ખરી? હા, અમારા ચેરમેન હાલના જે દિનેશભાઈ ભુવા સાહેબ છે એમનું વિઝન છે કે અમારા પાર્ટી ખાતે જે જમીન છે ને એને આખું અદ્યતન ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું છે કે એમાં તમામ પ્રકારની સુવિધા આવી જાય કે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ટ્રેનિંગ સેન્ટર હોય એવું એનું બનાવવાનું આયોજન છે. એટલે ત્યાં શું શું આપણે એમને સુવિધાઓ અને અભ્યાસની વ્યવસ્થાઓ હશે? કોમ્પ્યુટર લેબ હોય, પછી સ્ટાફ ક્વાર્ટર હોય, મહિલા હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ એ રીતે વ્યવસ્થા કરવાની છે. એ ઉપરાંત આપણે ઓડિટોરિયમ હોલ, જમવાની વ્યવસ્થા એ બધું એ રીતે રેસિડેન્શિયલ કરવાનું છે. ખૂબ સરસ આયોજન છે. અને આમાં આ જે થશે જે તમારી જે યોજના છે એમાં બધા લોકોને સુવિધાઓ બધા જિલ્લાઓને મળશે કે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું આપણું આ તાલીમ કેન્દ્ર છે કે અત્યારે જે આ તાલીમ કેન્દ્ર આપણું ચાલે છે એ 7 જિલ્લાઓનું છે. તો એ 7 જિલ્લાઓને લાભ મળે
એટલા માટે. ખૂબ સરસ. આ જે તમારી યોજના છે એના માટે ખૂબ ખૂબ તમને અભિનંદન આપીએ. હવે Thank you. આંકડાકીય માહિતી આપણી જે તમારી જિલ્લા સહકારી સંઘની છે છેલ્લા નાણાકીય વર્ષની જો કંઈ તમે આપી શકો તો છેલ્લા 31/3/2024 ના રોજ આપની શું શિક્ષણ ફંડની સ્થિતિ છે કે કેટલું તમે એમાં કામગીરી કરી છે અન્ય ક્ષેત્રોમાં? શિક્ષણ ફંડની વાત કરીએ તો 31/3/26 ની દ્રષ્ટિએ અમે આ વખતે 1,22,00,000 રૂપિયા જેવું શિક્ષણ ફંડ ઉઘરાયું છે અને સૌથી વધારે આ વર્ષનું શિક્ષણ ફંડ છે ગયા વર્ષ કરતા. તમારે એઝ એ મહિલા સીઈઓ તરીકે આટલી સુંદર તમે કામગીરી કરી એ બદલ અમારું રાજકોટ રેડિયો FM 89.6 તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. થેન્ક યુ. અને જિલ્લા સહકારી સંઘ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે શુભકામના. શિક્ષણ તાલીમ પ્રચારનું કામ છે એ મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણિતાના સહકારના કેટલાક સિદ્ધાંતો છે. એ સિદ્ધાંત પૈકીનો એક સિદ્ધાંત, અગત્યનો સિદ્ધાંત એટલે શિક્ષણ તાલીમ અને પ્રચાર. એટલે કે કેટલાક મહત્વના સિદ્ધાંતોને જે ચરિતાર્થ કરે છે એવી આજની સંસ્થા રાજકોટ જિલ્લા સહકારી સંઘ અને એના મહિલા સીઈઓ જયશ્રીબેન ત્રિવેદી આપણી વચ્ચે આવ્યા અને એણે ખાસ સમય ફાળવ્યો અને ખૂબ ઉપયોગી માહિતી આપણા શ્રોતા મિત્રોને આપી એ બદલ એમને ધન્યવાદ પાઠવીએ. જયશ્રીબેન ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.